એક તો વ્યક્તિગત આ અભ્યાસ જરૂરી છે રોજની દિનચર્યામાં સવાર સાંજ કમસે કમ, કે જેથી સવાર સાંજ આપણે વિશેષ ટાઈમ કાઢીને અભ્યાસ કરીએ તો એની આસપાસના 2-4 કલાક એનો પ્રભાવ બનેલો રહેશે. એટલે આપણે પોતાને એ યાદ અપાવડાવવાનું છે, શાંતિથી બેસીને આપણે જ આપણી જાતને યાદ કરાવવાનું છે કે શાંતિ, પ્રેમ, દયા, કરુણા આ બધા આપણા જ ગુણો છે અને એને આપણે આપણા જીવનમાં જ ધારણ કરવાના છે. એવું નથી કે આ ગુણો એ કોઈ બહુ પરમ યોગી કે કોઈ પરમ તપસ્વીના જીવનના ગુણો છે. ના, એક આ સાચા માનવના ગુણો છે. બરોબર છે. એને જ માનવતા કહેવામાં આવે છે. આપણે કહીએ છીએ ને માનવ છે પણ માનવતા મરી પરવારી છે. એટલે એનો અર્થ શું છે? મનુષ્યાત્માઓ આપણે છીએ પણ જે આપણી માનવતા, આપણા જે સદગુણો છે એ ખતમ થઈ ગયા છે.